તો વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। વિસાવદરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સંમેલન યોજાયું, જેમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં સંમેલન યોજાયું હતું। વિસાવદર એક કેશુબાપાની કર્મભૂમિ છે। વેપારીઓ માટે સરકારે સારી વ્યવસ્થા કરી છે। પાણી, વીજળી, રોજગારી સહિતની વ્યવસ્થા સરકારે કરી તેવું નિવેદન મુખ્યપ્રધાને આપ્યું છે। આ સાથે જ આગળ કહ્યું કે પીએમના નેતૃત્વમાં ચોથું અર્થતંત્ર બન્યું છે ભારત। કેટલાક લોકો ગેરમાર્ગે દોરીને મત લેવાના પ્રયત્ન કરી રહ્યા છે, જો કે ગુજરાતે સૌથી વધારે રોજગારી આપતું રાજ્ય પણ બન્યું છે। વિસાવદરના વિકાસ માટે ભાજપના ઉમેદવારને જીતાડો તેવું સીએમએ કહ્યું। જે પણ નાની મોટી અહીંયા અહીંયાથી વાત થઈ એમ કે ભાઈ ગેરમાર્ગે દોરવાનું ચાલી રહ્યું છે, તો આપણે સૌ એક જ વસ્તુ અત્યારે યાદ કરીએ એટલે એની જવાબ ગજનીનો બધાનો જવાબ આવી જાય એવું છે। ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશની સૈન્યના દરેક જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। દેશભરમાં રાષ્ટ્રહિત સર્વોપરિની ભાવના જાગી છે અને ઓપરેશન સિંદૂર 140 કરોડ ભારતવાસીઓનો મિજાજ બની ગયું છે। આપણે તો આ રાષ્ટ્રહિત સર્વોપરિની ભાવનાનો વધુ વ્યાપક બનાવીને વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણનું ચાલક બળ બનવું છે। તેના માટેનો એક જ માર્ગ છે અને એ છે વિકાસનો માર્ગ। ગુજરાતને વડાપ્રધાન શ્રી વિઝનરીનો અઢી દાયકાથી લાભ આપણને મળી રહ્યો છે અને આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકાસની જે રાજનીતિ વિકસાવી છે તેના મૂળમાં વિસાવદર પણ રહેલું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પહેલી સરકારના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુબાપાની કર્મભૂમિ પણ વિસાવદર છે। આજે જ્યારે હું વિસાવદરની જનતા સમક્ષ ઉભો છું ત્યારે હું સ્વ કેશુબાપાને પણ નતમસ્તક વંદન કરું છું।